આપણા જ અમદાવાદમાં એક સાયન્સ ફેર, એક મેથ્સ ફેર એટલે કે એક સાયનો ફેસ્ટ થવાનો છે આ 12મી તારીખે. આપણે નાનપણમાં શું કરતા? ગણિતના દાખલા ગોખતા અને વિજ્ઞાનના પ્રયોગો રટી કાઢતા. પણ એક વસ્તુ પૂછું, આ બધું યાદ છે કે બાષ્પીભવન? ફ્રેક્શન શીખ્યા પણ પિઝા વહેંચતા એનો ઉપયોગ કર્યો? સ્પીડ, ડિસ્ટન્સ, ટાઈમ આ બધું શીખ્યા પણ ટ્રાવેલમાં એનો યુઝ કર્યો? એરિયા અને વોલ્યુમ શીખ્યા પણ ઘર કે સ્ટેજ ડિઝાઇનમાં એનો ઉપયોગ કર્યો? પ્લાન્ટ્સ વિશે વાંચ્યું પણ એને ઉગતા જોયા? ઇલેક્ટ્રિક સર્કિટ શીખ્યા પણ બનાવ્યા ખરા? સાયન્સમાં ગ્રેવિટી વાંચ્યું પણ એના મેજિકને અનુભવ્યું? પણ હવે લર્નિંગ બદલાઈ રહ્યું છે. હવે ગણિત ગેમ બની જાય છે અને સાયન્સ એક્સપેરિમેન્ટ બની જાય છે. અને ખાલી એક્સપેરિમેન્ટ નહીં, એક્સપિરિયન્સ બની જાય છે. એટલે હું અત્યારે સાયનોટેકમાં છું ને સાયનોટેક એક એવી જગ્યા છે જ્યાં બાળકો એમના મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ એટલે કે મેથ્સ અને સાયન્સ ગેમ રમીને શીખે છે. અહીંયા મેથ્સ છે ને એક ગેમ બની જાય છે પઝલ્સ, પેટર્ન અને ચેલેન્જીસમાં. અને અહીંયા સાયન્સ જીવતું થાય છે એક્સપેરિમેન્ટ, મોડેલ્સ અને રિયલ લાઈફ એક્સપિરિયન્સમાં. અહીંયા બાળક પોતે બનાવે, પોતે ટ્રાય કરે, પોતે ફેલ થાય ને પોતે ફરી ઊભો થાય. એટલે આ લોકોને જોઈને જેટલી મજા પડી કે એકચ્યુઅલી લર્નિંગ આવું હોય તો કેટલી મજા પડી જાય કે યાર સાયન્સ અને મેથ્સ તમારા સૌથી ફેવરેટ સબ્જેક્ટ બની જાય અગર કોઈ આવી રીતે શીખવાડતું હોય તો. પણ યાદ કરો કે ક્યાં 5મી પાસે તેજો જે વસ્તુ આપણે 1 થી 5માં ભણ્યા હતા યાદ છે કે પછી? ખબર છે કેમ? કારણ કે આપણે બધી વસ્તુ ગોખતા હતા. Na2CO3 હોય કે જાની વાલી પીનારા હોય, આપણે સાયન્સ પાછળનું સાયન્સ અને મેથ્સ પાછળના મેથ્સને સમજ્યા જ નહીં અને આપણે કરી કાઢી ગોખણપટ્ટી. એટલે જે વ્યક્તિ વર્ષોથી આ ગોખણપટ્ટીને દૂર કરીને બાળકોને સમજાવે છે અને આ આખો મેળો, આખો વિજ્ઞાન મેળો જેણે રેડી કર્યો છે, જેણે તૈયાર કર્યો છે એવા મેઘા ભટ્ટ આપણી જોડે છે. We are trying to give them platform where they can showcase their talent and in a way which is like કે લોકોને બસ મજા પડી જવી જોઈએ. જે લોકો આવે એ લોકોને everything is gamified and I think રમીને એ લોકો થાકી જવા જોઈએ. એટલે I think 5:30 નો ટાઈમ છે તો વહેલા બાળકોને લઈ આવો. તો લોકોએ ક્યાં આવવાનું છે, કઈ તારીખે આવવાનું છે એ તો કહો. ગુલમોહર ગ્રીનની મોટી લશ ગ્રીન ગુલમોહર લોન્સની અંદર આવશે અને 12મી એપ્રિલે સાંજે 5:30 વાગે.